નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિતના પ્રથમ પ્રકરણમાં આપણે આજે ફરીથી એક વખત સમય સંખ્યાને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એના થોડા દાખલાનું પુનરાવર્તન, પછી બીજા નંબરમાં છેદનું સમયીકરણ અને કેટલાક પ્રકારના સાદુ રૂપના દાખલા, એ અસમય સંખ્યાઓથી બનેલી રકમોના સાદુ રૂપના દાખલા. આ ત્રણ વસ્તુ આપણે એનો અભ્યાસ કરીશું. ગઈ વખતે મેં છેદ p છેદમાં q સ્વરૂપે દર્શાવવાના દાખલા ગણાવ્યા. બે પ્રકારના દાખલા છે. એક દાખલા તરીકે 6.31 ને p છેદમાં q સ્વરૂપે દર્શાવો. એક આવો દાખલો છે. એક દાખલો એવો લઈએ કે અહીંથી આપણને x બરાબર 6.31 એટલે કે બે અંકોનું પુનરાવર્તન થાય છે એવું, એટલે કે દશાંશ ચિહ્ન પછી બધા જ અંકોનું પુનરાવર્તન થાય છે. કોઈ દાખલો એવો છે, માનો કે આવો છે 2.5 અથવા 53, ચલો માત્ર 415 નું પુનરાવર્તન થાય છે, પણ 53 નું પુનરાવર્તન થતું નથી. દશાંશ પછી બધા જ અંકોનું પુનરાવર્તન નથી થતું. શરૂઆતના બે અંકો જુદા છે અને પછીના ત્રણ અંકોનું પુનરાવર્તન થાય, આવર્તન થાય. તો એક આ દાખલો છે. આ દાખલો સિમ્પલ છે. x બરાબર 6.31 એમ ડેશ અનંત સુધી આ નંબર આપણે એક આપીએ. હવે બે અંકોનું પુનરાવર્તન થાય છે તો બે મીંડાવાળી સંખ્યા એટલે 100. બંને બાજુ 100 વડે ગુણીએ. બે અંકોનું પુનરાવર્તન થતું. ચાલો ત્રણ અંકોનું પુનરાવર્તન થતું તો બંને બાજુ ત્રણ મીંડાવાળી સંખ્યા એટલે 1000 વડે ગુણીશું. એક અંકનું પુનરાવર્તન થતું હોય તો બંને બાજુ એક મીંડાવાળી સંખ્યા એટલે 10. હવે બધા દાખલા એક જ રીતના છે. તો અહીં બે આંકડાનું પુનરાવર્તન થાય છે. બે આંકડાની બે મીંડાવાળી સંખ્યા એટલે 100x. અને અહીં 100 એ ગુણશો તમે એટલે સીધો પોઈન્ટ જે 6 પછી છે એ બે આંકડાની પછી આવી જશે, અર્થાત કે 31 ના પછી આવી જશે. અહીં આજે મેં પોઈન્ટ મૂક્યો છે ત્યાં આવી જશે. એટલે હવે કેટલું થઈ જશે? પોઈન્ટ અહીં લખીએ તો 631 પોઈન્ટ. ફરી પાછું પુનરાવર્તન તો ચાલુ રહેશે. અહીં આના પછી પાછો આંકડાનું 31 ચાલુ રહેશે. 31 આ નંબર પહેલું સમીકરણ આપણે રકમને જ આપીશું. બીજું સમીકરણ 100 વડે ગુણીને આપીશું. હવે આપણે આની બાદબાકી કરીશું. પરિણામ 1 અને 2 ની બાદબાકી. 100x માંથી 1x જાય તો 99x બરાબર. હવે પોઈન્ટ પહેલાના આંકડાની બાદબાકી એટલે 631 માંથી 6 જાય એટલે 625 અને પાછળ તો પછી એક જ જેવી રકમ હશે એટલે 0. અહીં 99 ને છેદમાં મૂકી દઈએ તો x બરાબર 625 છેદમાં 99 અને ત્રણે છેદ ઉડે છે, 11 છેદ ઉડે છે. અને ત્રણે કે 11 ઉડતો હતો ઉડાડો. 5 ને 2 7 ને 36 ત્રણના ઘડિયામાં નથી આવતો આનો સરવાળો કરવો. ત્રણે કઈ સંખ્યાને ભાગી શકાય? બે કોઈ સંખ્યાને ભાગી શકાય. પાછળ 2 થી અંક હોય તો 2 નથી ભાગી શકાતું. ત્રણે કઈ સંખ્યાને ભાગી શકાય? જો આનો સરવાળો 6 2 8 5 એ સરવાળો ત્રણના ઘડિયામાં ત્રણનો ગુણક હોય એટલે કે ત્રણના ઘડિયામાં આપતો હોય તો ભાગી શકાય. જે આપતો નથી 13 5 ભાગ ઉપર ભાગી શકાય છે તો નીચે. એટલે આ જવાબ છે. ઉડતો નથી, ટૂંકમાં ઉડતો હોય તો ઉડાડી દો. સીધો જવાબ. હવે આ દાખલાને આપણે ગણીએ. માનો કે
x બરાબર 2.53 નું પુનરાવર્તન નથી પણ માત્ર 415 નું પુનરાવર્તન થાય છે 415 એમ ઠીક અનંત સુધી આને પરિણામ નંબર 1 નથી આપવાનો પરિણામ નંબર 1 કઈ આપતા હતા જેવું એવું આને પરિણામ નંબર 1 નથી આપવાનો પહેલા આને આ સ્વરૂપમાં ફેરવી દઈએ પોઈન્ટ પછી બધા જ અંકોનું પુનરાવર્તન થાય એવા સ્વરૂપમાં ફેરવી દઈએ તો એવા સ્વરૂપમાં ફેરવવું હોય તો પોઈન્ટ અહીં 2 પછી છે એવો ક્યાં લાવી દેવો પડે 53 પછી લાવવો પડે તો જ બધા અંકોનું પુનરાવર્તન થાય છે 53 પછી લાવો તો પછી 415 આવી જાય તો x બરાબર 2 હવે પોઈન્ટ અહીં લાવશો તો બે આંકડા છે તો આ બાજુ 100 વડે ગુણવું પડશે 2 5 3 પોઈન્ટ અહીં પોઈન્ટ આવી ગયો હવે 415 ક્યાં લેવું પડશે 415 એમ ડેશ આને આપણે નંબર આમાં માત્ર 2 સ્ટેપ છે આમાં 3 સ્ટેપ થશે બરાબર ચલો હવે ફરીથી પાછું અહીં 3 આંકડાનું પુનરાવર્તન થાય છે તો પોઈન્ટ થી અહીં છે એવો 415 ની પાછળ આવી જશું તો કેટલા આંકડા પૂરશે પોઈન્ટ 3 આંકડા તો બીજા 3 મીંડા એ મૂકી દઈએ તો 2 મીંડા તો છે અને બીજા એને 1000 ગુણીએ એટલે કે 3 મીંડા એટલે 5 મીંડા થાય x બરાબર ચલો ક્યાં લઈ જશો 253 પછી 415 હવે પોઈન્ટ અહીં આવી ગયો એટલે ફરી પાછું 415 અનંત સુધી નંબર 2 હવે પરિણામ 1 અને 2 ની બાદબાકી કરો તો 1 લાખ માંથી 100 જાય તો કેટલા થશે 5 છે 1 લાખ માંથી 100 જાય એટલે મીંડામાંથી મીંડું જાય તો મીંડું પાછળ x બીજું મીંડું હવે અહીં આપણે પાછું મીંડામાંથી 1 ન જાય એટલે 10 કો લેવો પડશે બરાબર એટલે 10 માંથી 1 જાય તો 9 અને 1 લાખ માંથી 100 જાય તો કેટલા થાય 99900 બરાબર 25 34 15 માંથી 253 પાછળ 25 34 15 પૂર્ણાંક પોઈન્ટ પહેલાના આંકડાઓની બાદબાકી 253 5 માંથી 3 જાય તો 2 6 1 2 5 3 25 31 અને પાછળ તો સેમ એટલે અહીં કાઉન્સમાં લખી દઈએ પરિણામ 1 અને 2 માંથી 1 બાદ કરતા એવું અહીં પણ લખી દઈશું અને પછી આ છેદમાં મૂકી આ બીજી બાજુ જાય એટલે છેદમાં જાય અને પછી છેદ ઉઘાડી દઈશું તો આ ગઈકાલે આપણે કહ્યા હતા એટલે આ વાત આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે થોડા દાખલાઓ જાતે પણ રકમો બનાવીને પ્રેક્ટિસ કરી શકાય તો આમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા નડશે નહીં હવે છેદનું સમ્મેય કોઈ પણ સંખ્યાને આપણે જ્યારે સાદું રૂપ આપતા હોય આગળ 10મા ધોરણમાં પણ જ્યારે ત્રિકોણ મિતિમાં સાદું રૂપના દાખલા અને છેદમાં જ્યારે અસમય સંખ્યા આપી હોય તો છેદમાં સમય સંખ્યા લાવવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે તમારે આનો ભાગાકાર કરવો હોય તો થોડો અઘરો કારણ કે છેદમાં અસમય છે પણ એને સમય સ્વરૂપમાં ફેરવી દઈએ માનો કે વર્ગમૂળ 3 ઉપર નીચે ગુણી દઈએ સમાન સંખ્યા ગણીએ ગુણી છે ઉપર નીચે એટલે મૂલ્યમાં તો કોઈ ફેરફાર ન થાય પણ સ્વરૂપમાં ફેરફાર થશે 1 વડે ગુણો એટલે 3 અને 2 3 3 9 9 નું વર્ગમૂળ પાછું 3
હવે આનું સાદું રૂપ થોડું સરળ પડે, આનો ભાગાકાર થોડો સરળ પડે. એટલે સાદું રૂપના દાખલામાં આવું જ્યારે કરવાનું આવે ત્યારે છેદમાં અસમય સંખ્યા હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવવું, એને છેદનું સમીકરણ કહેવાય. સમીકરણ ફરીથી યાદ રાખો, છેદમાં અસમય સંખ્યા હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવવું. અસમય હોય નીચે છેદમાં ઉપર જે હોય તે, પણ નીચે માનો કે અસમય સંખ્યા છે તો એને સમય સ્વરૂપમાં ફેરવવું, એને છેદનું સમીકરણ કહેવાય. છેદનું સમીકરણ અર્થાત કે છેદમાં સમય બનાવો, છેદની સંખ્યાને સમયમાં રાખો. ચલો પહેલા 1 છેદમાં વર્ગમૂળ 3 નું સમીકરણ, વર્ગમૂળ 3 માં છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરો. હમણાં આપણે આવતા દાખલો પણ વર્ગમૂળ 3 હોય કે ચાહે વર્ગમૂળ 5 હોય કે જે હોય, વર્ગમૂળમાં જે સંખ્યા છે એ જ સંખ્યાને ગુણી દઈએ. એટલે આવી રીતે ગુણશો તો મૂલ્ય બદલાઈ જાય. છેદમાં જે સંખ્યા ગુણો છો એ જ સંખ્યાને ઉપર રાખવાની, ઉડી જાય એટલે મૂળ વાત નિયમ. છેદમાં જે રકમ હોય એ જ રકમને અંશમાં ગુણવાની. જે નવી રકમ મૂકીએ છીએ નહીં તો મૂલ્ય બદલાઈ જશે, આખું રકમ જ જુદી થઈ જશે તો એનો કોઈ અર્થ નથી. આપણે તો રકમનું મૂલ્ય ના બદલાય અને છેદમાં સમય સંખ્યા તો ઉપર ગુણાકાર થયો વર્ગમૂળ 3, નીચે 2 વખત વર્ગમૂળ 3 આવ્યા. મૌખિક યાદ જ રાખવાનું કે 2 વાર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ આવે એ સંખ્યા 25 નું વર્ગમૂળ 5. એવી રીતે 2 વખત વર્ગમૂળ 3 છે તો એક તકડો મૂકી દઈએ છેદમાં. છેદનું સમીકરણ બિલકુલ સિમ્પલ. ચલો 5 છેદમાં વર્ગમૂળ 2 માં છેદનું સમીકરણ કરો તો ઉપર નીચે કેટલા વડે ગુણીશું? છેદમાં વર્ગમૂળ 2 છે તો ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણીશું તો ઉપર શું થશે? 5 વર્ગમૂળ 2 થશે, જ્યારે નીચે માત્ર 2 થશે. જુઓ અસમય સંખ્યા હતી, સમય સંખ્યા છેદમાં આવી એટલે છેદનું સમીકરણ થઈ ગયું. ચાલો હવે ત્રીજો થોડો અઘરો દાખલો. 1 ના છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3. જો આપણા સમય સંખ્યા છે ટોટલી. ચલો એને કરીએ તો ધ્યાન આપવું બરાબર આ દાખલામાં. 1 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 ઉપર નીચે કેટલા વડે ગુણીશું? કેટલા વડે ગુણીશું? 2 પ્લસ વર્ગમૂળ 3 અને 2 પ્લસ વર્ગમૂળ 3. જુઓ હવે અનુબદ્ધ વડે અહીં માઇનસ હોય ત્યારે ઉપર આની આ સંખ્યા પ્લસ વચ્ચે મૂકીને ગુણવાનું. યાદ રહ્યું? ચલો અહીં પ્લસ હોય તો વળી કેટલા વડે ગુણો? તો અહીં વચ્ચે માઇનસ વડે ગુણો. અહીં જે સંખ્યા છે એનું વિરુદ્ધ ચિહ્ન રાખવાનું, પદો એમના એમ રાખવાનું. અહીં આપણે માઇનસ છે તો અહીં આપણે કેટલા વડે ગુણવાનું? પ્લસ વડે. આના આ જ રકમ રાખવાની છે ઉપરની, ખાલી ચિહ્ન વિરુદ્ધ રાખવાનું. બિલકુલ સમજણ પડે એવી વાત છે. ચલો 1 વડે ગુણો એટલે તો ઉપર તો 1 વડે ગુણો એટલે એમની એમ જ રકમ થઈ ગઈ. જ્યારે નીચે આપેલો ગુણાકાર કરવાનો છે, તમે આગળ સૂત્ર સમજ્યા છો. ગુણાકારમાં જ્યારે બે સંખ્યાનો સરવાળો હોય અને એ જ બે સંખ્યાની બાદબાકી હોય અથવા પહેલા બાદબાકી હોય પછી સરવાળો હોય કોઈ ચાલે. એટલે કે બે સંખ્યાની બાદબાકી અને એ જ બે સંખ્યાનો સરવાળો હોય તો એનો ગુણાકાર કેટલો થાય? એનો વિસ્તરણ ગુણાકાર કેટલો થાય? એ બે સંખ્યાનો વર્ગ અને વચમાં માઈનસ, એટલે કે a નો વર્ગ અને b નો વર્ગ અને વચમાં માઈનસ.
જ્યારે સરવાળો બાદબાકી હોય ત્યારે. તો અહીંયા આપણે શું થશે? 2 નો વર્ગ અને વર્ગમૂળ 3 નો વર્ગ, અને વચ્ચેમાં તો શું આવશે? માઈનસ જ આવશે. ચાહે ગમે તે હોય, અહીં માઈનસ હોય કે અહીં પ્લસ હોય, કોઈ ફરક નથી પડતો. આપણે એટલું યાદ રાખવાનું કે જે એ જ પદોની સરવાળો, એ જ પદોની બાદબાકી, તો એ જ પદોનો વર્ગ અને વચ્ચેમાં માઈનસ. તો ઉપર એમનું એમ થયું 2/2 નો વર્ગ કેટલો થાય? 4 માઈનસ વર્ગમૂળનો વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ બંને વિપરીત છે એટલે નીકળી જાય. કેમ નીકળી જાય? કારણ કે વર્ગમૂળ 3/1/3 છે, ઘાત છે. વર્ગમૂળ એટલે અને પેલી 2 ઘાત છે, એટલે ઘાત જ ઉડી જશે, એટલે તગજ 3 જ રહેશે. તો વર્ગમૂળનો વર્ગ ઉડી જાય એટલે માત્ર 3 રહેશે. અને ઉપર શું આવશે? ઉપર તો એમનું એમ આવશે ને, 2 વત્તા વર્ગમૂળ. ચલો જવાબ શું આવ્યો? ઉપર તો 2 વત્તા વર્ગમૂળ 3, અને નીચે જવાબ શું આવ્યો? 4 માંથી 3 જાય તો 1. હવે છેદમાં 1 ન લખવું હોય તો 2 વત્તા વર્ગમૂળ 3. છેદમાં સમય સંખ્યા આવી, અહીં સુધી લખો તો પણ ચાલે. ચલો હવે બીજો દાખલો લઈએ. પ્લસ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2, બરાબર. ચલો તો આવી જ રીતે કેટલા વડે ઉપર નીચે કરીએ? અહીં માઈનસ છે તો આ જ પદો આપણે, અરે પ્લસ છે, ધ્યાન અહીં જરા જોઈ લો ફરી. 5 વત્તા વર્ગમૂળ 2 છે ને, તો 5 અને વર્ગમૂળ 2 બંને તો આવશે ઉપર નીચે. વચમાં શું મૂકવું? એ નક્કી કરવાનું. એના જે 2 પદો ઉપર નીચે આવશે, આ 2 પદો, પણ અહીં પ્લસ છે તો એ બંનેમાં માઈનસ. ચલો 1 વડે ગુણો એટલે એમનું એમ. નીચે જો એ જ પદોનો સરવાળો, એ જ પદોની બાદબાકી, બંનેના વર્ગ. વર્ગમૂળનો વર્ગ એટલે 5 માઈનસ વચ્ચે માઈનસ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2, એટલે 3 આવી જશે. વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2, છેદમાં 3 લખો અથવા આગળ 1/2 આવશે, બંને એકની એક જ. તો અહીં તમને આવડી ગયું. તો આગળ બધા વધુ પ્રેક્ટિસ, થોડા ઉદાહરણો જાતે બનાવીને પુસ્તકમાંથી, અન્ય પ્રેક્ટિસ બુકોમાંથી, પેપરોમાંથી જ્યાંથી મેળવો ત્યાં વધારે તમે માહોલો કરી શકો. હવે કાલે થોડા સાદું રૂપના દાખલા કરાય. હજુ એક દાખલો લેવો તો લઈએ. છેદનું સમીકરણ. માનો કે 1 છેદમાં 3 સંખ્યા આપી છે. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 માઈનસ 2 આનું કરવાનું છે છેદનું સમીકરણ. તો આને અલગ સંખ્યા આટલા, અને ઉપર નીચે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 બરાબર માઈનસ છે તો પ્લસ 2 વડે ગુણો. એ પછી ફરી પાછું છેદની અંદર પેલું સ્વરૂપ આવશે. બહુ લાંબો દાખલો થશે પણ આવી જશે, બરાબર. છેદમાં આની આ વડે ગુણશું એટલે ઉપર તો એમની એમ થઈ જશે, અને નીચે આનો વર્ગ થશે એટલે એનું વિસ્તરણ થશે. 3 વત્તા 5 વત્તા 2 વર્ગમૂળ 15 માઈનસ 2 નો વર્ગ 4, એટલે ફરી પાછું 3 વત્તા વર્ગમૂળ 5 વત્તા 2 છેદમાં 5 ને 3 8, 8 માંથી 4 જાય તો 4, 2 વર્ગમૂળ 15 પ્લસ ફરી આના વડે ગુણી લેવાનું ઉપર, એટલે પાછું જવાબ આવી જશે. ઉપર 2 કાઉન્સ આવશે, ધ્યાન આપજો. છેદનું સમીકરણ કરવામાં રકમમાં ઉપર 2 કાઉન્સ આવશે. ચલો તો એના વડે ગુણજો એટલે આ 3 ને 2 5 થઈ જશે. પાછું 5 વત્તા વર્ગમૂળ 5 થઈ જશે, બરાબર. ઉપર નીચે વડે કેટલા વડે ગુણો? 2 વર્ગમૂળ 5 માઈનસ 4, 2 વર્ગમૂળ 5 માઈનસ 4. ઉપર 2 એના 2 કાઉન્સ લખીને આપો, એક આ કાઉન્સ અને એક આ કાઉન્સ, અને નીચે આનો વર્ગ થશે 2 નો વર્ગ 4 વર્ગમૂળનો વર્ગ 5, એટલે 4 × 5 = 20, 20 માંથી 4 બાદ થાય એટલે નીચે આવશે 16.
છેદનું સમીકરણ સંભવ છે, થઈ જશે. ચલો હવે આપણે કેટલાક સાદું રૂપના દાખલા. સાદું રૂપમાં પણ એવી સંખ્યાઓ કે જે અસમય છે. સમય સંખ્યાનું સાદું રૂપ આપવું બસ બહુ સરળ છે. તમને ખબર છે કે 8 માં 5 ઉમેરીએ તો 13 થાય અને 8 માંથી 5 બાદ કરીએ તો 3 થાય. એ રીતે પૂર્ણ 5/3 માંથી 1/3 બાદ કરો તો 5/3 માંથી 1/3 બાદ કરો તો 4/3. સિમ્પલ જવાબ છે. લેસન આ સાદું પાડી દેવાનું છેદ હરકો એટલે 5 માઈનસ 1 એટલે 4. છેદ ઉડતા ઉડાડવાનું નહીં તો નહીં. એટલે અલગ હોય છેદમાં માનો તો પણ સાદું પ્લસ આ લઈ લેવાનું. પેલા છેદ હતા. ચલો 2 વડે આઈ 2 છે તો એ 2 વડે ગુણો ઉપર એટલે 10 છેદમાં 36. આઈ 3 છે તો ઉપર નીચે 3 વડે ગુણો 3 છેદમાં 36. 10/3 માંથી અરે 10/6 માંથી 3/6 જાય. 10 માંથી 3 જાય. 10/6 માંથી 3/6 જાય એટલે 7/6. 10x માંથી જેમ 3x જાય તો 7x એવી 10/6 માંથી 3/6 જતા રહે તો 7/6. છેદ સરખો જ એટલે ઉપર અંશની સીધી બાદ. ચલો તો આ સમય સંખ્યાની સરવાળા બાદબાકી બહુ સરળ છે. પણ આ સમય સંખ્યામાં તમારે સમાન પદો એટલે કે સજાતીય શોધવા પડશે. આપણે આગલા બે ઉદાહરણ ફરી સરવાળા બાદબાકીનું ઉદાહરણ લઈએ. ગુણાકાર અને બીજા કેટલાક નેક્સ્ટ પીરિયડમાં લઈશું. ચાલો વર્ગમૂળ 2 માઈનસ 3 વર્ગમૂળ 5 વત્તા 4 વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 7 વર્ગમૂળ 5 ઓછા 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7. સરવાળો કરો. સરવાળામાં શું થાય? બસ આ બે કાઉન્સના વચ્ચે સરવાળાનું નિશાન. બંને કાઉન્સ લખો વચ્ચે સરવાળાનું નિશાન. પછી કાઉન્સ છોડો એટલે કોઈ ચિહ્ન બદલાશે નહીં. એમના એમ જ આવશે. વર્ગમૂળ 2 માઈનસ 3 વર્ગમૂળ મનો કઈ આપણને જગ્યા વધતા છે. ચાલો આ રીતે સ્ટેપ લઈશું. બરાબર તો શું થાય? વર્ગમૂળ ધનાટ લખી દેવાનું. ચિહ્ન બદલાવાનું નથી. એમનું એમ જ જેવું લખી છે એવું લખવું. માઈનસ 3 વર્ગમૂળ 5 વત્તા 4 વર્ગમૂળ 3 વત્તા 7 વર્ગમૂળ 5 માઈનસ 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7. એમનું એમ નોન સ્ટોપ. હવે આપણે સરખા પદોને આપણે શોધવા પડશે. વર્ગમૂળ ની અંદર જે સંખ્યાઓ છે સજાતીય પદો. ચલો આને આપણે વર્ગમૂળ 2 વાળી સંખ્યા છે નથી. હવે વર્ગમૂળ 5 વાળી સંખ્યા એક તો આ છે. વર્ગમૂળ 5 વાળી સંખ્યા આ. જેવી રીતે માઈનસ અને એક સમજીએ તો માઈનસ 3x વત્તા 7x કેટલા થાય? સમજો આ x ની જગ્યાએ વર્ગમૂળ 5 ની જગ્યાએ x મૂક્યો છે. આ 3x વત્તા 7 તો વત્તા ઓછાની બાદબાકી 4x મૂકીનું ચિહ્ન પ્લસ. હવે x ની જગ્યાએ આપણે શું મૂકી દઉં? વર્ગમૂળ 5 એટલે 4 વર્ગમૂળ 5 વત્તા 4 વર્ગમૂળ 5 સીધું આપણે જોવા દો. 7 વર્ગમૂળ 5 માંથી 7 વર્ગમૂળ 5 માંથી 3 વર્ગમૂળ 5 જતા રહ્યા. 3 જતા રહ્યા 2 3 તો 4 વર્ગમૂળ 5. ચલો હવે વર્ગમૂળ 3 વાળા વર્ગમૂળ 3 વાળા
1 8 સમાન પદો પ્લસ માઈનસ બાદબાકી મૂકેલું ચિહ્ન એટલે પ્લસ 4 માંથી 2 જાય તો 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 7 વાળું પદ નથી તો વર્ગમૂળ 7 એમ બને. હવે આમાં કાઈ ના એવું ભૂલતી ના કરતા કે અહીં 4 ને 6 અને 5 ને 3 6 વર્ગમૂળ 8 એવું ભૂલતી ન કરતા ન તો અંદરની સંખ્યાનો સરવાળો થાય. અંદરની બહારની સંખ્યાનો ક્યારે સરવાળો થાય? અંદર વર્ગમૂળ સરખા હોય ત્યારે હાલતું જોઈએ. ચલો હવે બાદબાકી કરો એમ પૂછીએ. આ બે સંખ્યા સરવાળાની જગ્યાએ આ બે સંખ્યાની બાદબાકી પૂછીએ તો વચ્ચે બાદબાકી મૂકીશું. ચલો વર્ગમૂળ 2 પહેલા કાઉન્સ m નો m નોન સ્ટોપ એક્સપ્રેસ આઈ નોન સ્ટોપ ક્યાંય સ્ટોપ કોઈ ચિહ્ન બદલવાનું નહીં. પણ અહીં માઈનસ ના કારણે આ માઈનસ આના આગળ રાખશે, આ માઈનસ આના આગળ રાખશે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે, આ માઈનસ અહીં રાખશે. ચલો આ માઈનસ અહીં લાગી છે માઈનસ 7 વર્ગમૂળ 5. ચલો હવે આ માઈનસ લખો કે આ માઈનસ લખો, આને આડું મૂકો અને આને ઊભું મૂકો. બે માઈનસ સુધી પ્લસ તો માઈનસ માઈનસ પ્લસ 2 વર્ગમૂળ 3. ચલો માઈનસ પ્લસ હોય તો પેલું માઈનસ આવશે. હવે આપણે જેમ સાદું રૂપ આપતા હતા એ રીતે સાદું રૂપ સમાન પદોનું આપી શકશો. બરાબર. ચલો વર્ગમૂળ 2 એટલા છે, વર્ગમૂળ 5 વાળા બંને માઈનસ છે એટલે સરવાળો થાય 7 અને 3. બહારનો સરવાળો થાય એટલે યાદ રાખજો 10. અંદર તો એમ નહીં સમજો કે x છે એવું. ચલો હવે 4 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3 બંને પ્લસ છે એટલે 6 વર્ગમૂળ 3 અને માઈનસ વર્ગમૂળ 7. તો આ રીતના થોડા દાખલા આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં લઈશું. ધન્યવાદ.